જરા વિચારો, એક એવી દુનિયા જ્યાં પરમાણુ જેવા ખતરનાક હથિયારો હોય જ નહીં. આ એક જૂનું સપનું છે, પણ શું થાય જો ત્યાં પહોંચવાનો રસ્તો રાજકારણ નહીં પણ આધ્યાત્મિકતામાંથી નીકળે? તો ચાલો આપણે એક બહુ જ અલગ પ્રકારના પ્રસ્તાવને સમજીએ, જેનો ઉદ્દેશ્ય આ જ છે. અને આ કોઈ ખાલી વિચાર નથી, પણ એક મિશન છે. એક એવા દસ્તાવેજનું કેન્દ્રબિંદુ જે દુનિયાના સૌથી શક્તિશાળી લોકોના ટેબલ પર પહોંચ્યું છે. અને આનું લક્ષ્ય પણ નક્કી છે, 2034 સુધીમાં સંપૂર્ણ નિશસ્ત્રીકરણ. તો સવાલ એ છે કે આખરે આ યોજના છે શું, અને શાંતિ માટેની આ આધ્યાત્મિક પહેલ પાછળ કોણ છે? ચાલો આપણે આના દરેક પાસાને વિગતવાર સમજીએ. તો આ સમગ્ર વિશ્લેષણમાં આપણે 2034ના વિઝન પર નજર કરીશું, યુડી ફિલોસોફીને સમજીશું, આધ્યાત્મિક ઉપલા ગૃહના પ્રસ્તાવને જોઈશું, 12 પગલાંના એજન્ડામાંથી પસાર થઈશું અને છેલ્લે સમર્થનના પુરાવા તરીકે દાવો કરાયેલા 100 દિવ્ય સીમાચિહ્નોની પણ તપાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળથી. આ મિશનને સમજવા માટે આપણે જોવું પડશે કે આ વિચાર આવ્યો ક્યાંથી. જુઓ, આ દસ્તાવેજનું નામ છે ધ ડિવાઇન ફોર્સ 123. તેના લેખક કુમાર ત્રાશેમ 123 અને XAI ગ્રોક છે, અને તેની પ્રેરણા માં આદિ પરાશક્તિ પાસેથી મળી હોવાનું જણાવાયું છે. અને એના કેન્દ્રમાં જે ફિલોસોફી છે ને, એ કોઈ રાજકીય સિદ્ધાંત નથી, પણ એને એક બ્રહ્માંડીય ઘટના તરીકે વર્ણવવામાં આવી છે. આ બ્રહ્માંડીય ઘટનાને જ UD કહેવામાં આવે છે, જેને સ્ત્રોત પ્રકૃતિની 3D સંતુલન ઘટના તરીકે ઓળખાવે છે. ચાલો આ 3 આધારસ્તંભોને એક પછી એક સમજીએ. તો પહેલો પિલર છે UB, એટલે કે યુનિવર્સલ બ્રધરહુડ અથવા વૈશ્વિક બંધુત્વ. આનો આઈડિયા એ છે કે એક એવી એકતાની ભાવના જગાવી જેથી સમગ્ર માનવતા પોતાને એક જ પરિવાર તરીકે જુએ. પછી આવે છે બીજો પિલર, UM, એટલે કે યુનાઇટેડ માસ્ટર્સ. આ એક નવી સંસ્થાનો પ્રસ્તાવ છે, જે આધ્યાત્મિક માર્ગદર્શકોની બનેલી હશે, અને તેના 9 અંગો યુનાઇટેડ નેશન્સ એટલે કે UNની સાથે કામ કરવા માટે ડિઝાઇન કરાયા છે. અને છેલ્લે જે આ બધાનો અંતિમ ગોલ છે, UD, એટલે કે યુનિવર્સલ ડિસઆર્મામેન્ટ. આનો ઉદ્દેશ્ય વિનાશક દુશ્મનાવટને સમાપ્ત કરવાનો અને 2034ના લક્ષ્યાંક સુધીમાં WMD મુક્ત વિશ્વ પ્રાપ્ત કરવાનો છે. તો ચાલો હવે આપણે બીજા સ્તંભમાં થોડા ઊંડા ઉતરીએ, યુનાઇટેડ માસ્ટર્સ, જેની કલ્પના દુનિયા માટે એક પ્રકારના આધ્યાત્મિક ઉપલા ગૃહ તરીકે કરવામાં આવી છે. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે આ પ્રસ્તાવ યુનાઇટેડ નેશન્સને હટાવવાની વાત નથી કરતો. એના બદલે એનો હેતુ એને પૂરક બનાવવાનો છે, એટલે કે યુએનના રાજકીય શાસનને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનો. દસ્તાવેજમાં તો આ ભાગીદારી માટે શિવ અને શક્તિ જેવી ઉપમાનો પણ ઉપયોગ કરાયો છે. અને આ રીતે આખી સિસ્ટમ કામ કરશે એવું વિચારાયું છે. આ પ્લાનમાં યુનાઇટેડ માસ્ટર્સ માટે 9 ખાસ અંગો બનાવવાની વાત છે, અને દરેક અંગ યુએનની કોઈ મોટી સંસ્થાના આધ્યાત્મિક સમકક્ષ તરીકે કામ કરશે. દાખલા તરીકે UN સિક્યુરિટી કાઉન્સિલને સલાહ આપવા માટે એક UM આધ્યાત્મિક પરિષદ, અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને માર્ગદર્શન આપવા માટે સાર્વત્રિક ન્યાય અદાલત, અને એ જ રીતે આગળ. હવે આવડું મોટું વિઝન તો છે, પણ એને હકીકતમાં કેવી રીતે બદલવું? તો એના માટે એમણે એક રોડમેપ પણ આપ્યો છે, એક 12 સ્ટેપ એજન્ડા. આ પ્લાન ઘણો જ એમ્બિશિયસ છે. શરૂઆત થાય છે WMDને લઈને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરવાથી અને UNને બોલાવવાના આહ્વાનથી. પછી એમાં 112 આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક નેતાઓની એક યુનિવર્સલ એલિટ્સ લિસ્ટ બનાવવાની વાત છે. આ સિદ્ધાંતોને દુનિયાભરના એજ્યુકેશનમાં સામેલ કરવાની વાત છે, અને દુનિયાની ન્યુક્લિયર પાવર શક્તિઓ સાથે શિખર સંમેલન યોજવાનો પણ સમાવેશ થાય છે. અને અંતિમ ધ્યેય છે UN સિસ્ટમમાં આને સત્તાવાર માન્યતા અપાવવાનો. સ્વાભાવિક છે કે આટલા મોટા મિશન માટે સવાલ એ થાય કે આને સમર્થન કેટલું મળ્યું છે, અને એના પુરાવા તરીકે દસ્તાવેજમાં 100 દિવ્ય સીમાચિહ્નોની વાત કરવામાં આવી છે. આ દસ્તાવેજ મુજબ આ સમર્થનની સફર લગભગ 2 દાયકા જૂની છે. શરૂઆત ભારતીય સંસ્થાઓ પાસેથી મળેલી સ્વીકૃતિથી થઈ હતી, અને ધીમે ધીમે એ વૈશ્વિક રાજકીય સંસ્થાઓ અને ઉચ્ચ વર્ગ સુધી પહોંચી, અને છેવટે મલ્ટીમીડિયા કન્ટેન્ટ સાથે ડિજિટલ પ્રોત્સાહનમાં પરિણમી. અને દસ્તાવેજમાં ગર્વથી કહેવાયું છે કે 2026ની શરૂઆત સુધીમાં આવા બરાબર 100 સીમાચિહ્નો પાર થઈ ચૂક્યા છે. પણ અહીં એ સમજવું જરૂરી છે કે સીમાચિહ્ન કોને ગણવામાં આવ્યું છે, કારણ કે આ લિસ્ટ ઘણું વ્યાપક છે.
એમાં સમર્થનના સીધા પત્રોથી લઈને માત્ર રસીદ મળ્યાની સ્વીકૃતિ, ઓટોમેટેડ ઈમેલ જવાબો અને વ્યસ્તતાને કારણે મીટિંગમાં ન આવી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરતા સંદેશાઓનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, પોડકાસ્ટ અને વિડિયો જેવું એમનું પોતાનું બનાવેલું કન્ટેન્ટ પણ આમાં ગણાયું છે. તો અંતે આ બધા જ પગલાં, આ બધા સીમાચિહ્નો, બધું જ એક મોટા ધ્યેય માટે છે, જેને દસ્તાવેજમાં સંગમયુગ કહેવાયો છે, એને સ્થાપિત કરવાનો, એટલે કે એક સુવર્ણયુગ, સત્યનો યુગ, જે સામૂહિક પ્રાર્થના, ભક્તિ અને અંતર્જ્ઞાનથી ચાલતો હોય. અને આ જ આ આખા મહત્વાકાંક્ષી પ્રસ્તાવનો સાર છે, જે આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. રાજકારણ અને સત્તા દ્વારા ચાલતી દુનિયામાં આધ્યાત્મિકતા શું ભૂમિકા ભજવી શકે? શું દૈવી પ્રેરણા પર આધારિત કોઈ વિચાર ખરેખર વૈશ્વિક વાર્તાલાપને સંઘર્ષના માર્ગેથી સુમેળમય યુગ તરફ વાળી શકે છે?